નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચૂંટણી ટાણે નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે। સભામાં હાજર લોકોની તાળીઓ અને વાહવાહી લૂંટવા ક્યારેક ન બોલવાનું પણ બોલી જાય છે, પરંતુ જ્યારે વિવાદ થાય ત્યારે માફી માંગીને વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કરે છે। એક તરફ ભાજપના રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ગુજરાતમાં યથાવત છે, અને તેવામાં હવે રાહુલ ગાંધીએ રજવાડા પર એવું બોલ્યા છે કે ક્ષત્રિયો સમેત રાજપૂત સમાજના લોકો અને ભાજપ પણ લાલઘૂમ થઈ ગઈ છે। ગુજરાતમાં એક વિવાદ શાંત નથી થતો, ત્યાં જ બીજા વિવાદે મતપૂળો છંછેડી દીધો છે। નેતાઓના બગડ્યા બોલ, બહેન બેટી બાદ રજવાડાઓ પર રાજનીતિ, રૂપાલા વિવાદનો અંત નથી આવ્યો ત્યાં જ राहुल गांधी रजवाड़ाओं पर आ शू बोलिया। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। गुजरात में छेल्ला एक महीनाथी क्षत्रिय आंदोलन चाली रह्युं छे। रूपाला सामेनुं आ आंदोलन शांत नथी पड्युं। तेवामां राहुल गांधीए राजा रजवाड़ाओ अंगे एवी वात करी जेणे बळतामां घी होम्युं। कर्नाटक में जाहिर सभा में राहुल गांधीए कह्युं कि राजा रजवाड़ाओनुं राज हतुं, तेओ जे इच्छता ते करता, कोईनी जमीन जोईए तो ते लई लेता। कांग्रेस पक्ष अने कार्यकर्ताओए देशनी जनता साथे मळीने आजादी मेळवी छे, लोकतंत्र लाव्या अने देशने संविधान अपाव्युं। आ प्रकारना निवेदनथी गुजरातमां हवे नवो ज विवाद छंछेड़ायो छे। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। जो कि आ वीडियो बहार आवता ज भाजपे कांग्रेस पर तीखा प्रहार करवानुं शरू कर्युं। राहुल गांधीना आ प्रकारना निवेदनथी पीएम मोदीए पण राहुल गांधीने आड़े हाथ लीधा। बेंगलुरुनी एक सभामां कह्युं के शहजादाए राजा महाराजाओनुं अपमान कर्युं छे, तेमनामां नवाबो सुल्तानो विषे बोलवानी ताकत ज नथी। साथियों, कांग्रेस के शहजादे का बयान सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए, तुष्टीकरण के लिए दिया गया बयान। शाहजादे ने राजा महाराजा को बुरा भला कह दिया, उनकी तो आलोचना कर दी, लेकिन भारत के इतिहास में जो अत्याचार नवाबों ने किए, निजामों ने किए, सुल्तानों ने किए, बादशाहों ने किए, उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है। जो कि राहुल गांधीना वीडियोना गुजरातमां पण घेरा प्रत्याघात पड्या। भाजपना नेताओ राहुल गांधीनो वीडियो पोस्ट करी अने माफीनी मांग करता जोवा मळ्या। આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ। तो राजकोट लोकसभा सीटना कांग्रेस उम्मीदवार परेश धानाणीने राजा रजवाड़ाना निवेदन बाबते पूछता તેમણે જવાબ આપવાના બદલે થેન્ક યુ કહીને ચાલતી પકડી। રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે રાજા રજવાડાઓ વિશે, તેમણે પણ ટિપ્પણી કરી। થેન્ક યુ। રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે રાજા રજવાડાઓ વિશે, તેમણે પણ ટિપ્પણી કરી। થેન્ક યુ। જો કે ચૂંટણી સમયે કોઈ સમાજ પર જાણે અજાણે આવી ટિપ્પણી ભારે પણ પડી શકે છે, તેવો અહેસાસ થતા કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ ગાંધીના બચાવમાં ઉતરી આવ્યા। ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે, ધ્યાન ભટકાવવા માટે આવો વિડીયો શેર કરાયો છે। એ સંપૂર્ણપણે એડિટેડ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને એક ધ્યાન ભટકાવવા માટેનો છે। આ ભાજપાની જે નીતિ છે એ મહિલા વિરોધી છે, અહંકારની પરાકાષ્ઠા ઉપર છે। દેશના મૂળભૂત બાબતોની એમને ચર્ચા કરવી નથી, મોંઘવારીનો મ બોલવો નથી, દેશને જેમને ભેટ આપી છે 10 વર્ષના શાસનમાં બેરોજગારીની, એના વિશે એમને વાત નથી કરવી।
એમને 2014 પહેલા આપેલા વચનોની એક પણ વાતની ચર્ચા નથી કરી, નથી એમને કિસાન વિશે, ખેડૂત વિશે વાત કરી, નથી એમને મહિલા વિશે વાત કરી, નથી એમને યુવાનો વિશે વાત કરી. અને એમના અહંકારના કારણે જ તેઓ મૂળભૂત મુદ્દાઓથી ભાગી રહ્યા છે. જો કે રાહુલ ગાંધીને પોતાની ભૂલ સમજાતા પાટણની સભામાં તેઓએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં કહ્યું કે કૃષ્ણકુમાર સિંહજીએ દેશ માટે ઘણું કર્યું છે, જેનું તેઓ સન્માન કરે છે. પોતાનું રજવાડું દેશ માટે સમર્પિત કર્યું અને તેનો તેઓ ધન્યવાદ પણ માની રહ્યા છે. भावनगर के जो महाराजा थे, उन्होंने जो देश के लिए किया, अपना राज जो उन्होंने देश को समर्पित किया, उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं और उनका सम्मान करते हैं. તો રૂપાલા વિવાદ મામલે લડત આપી રહેલા ક્ષત્રિયોએ આ મામલે મિશ્ર પ્રતિક્રિયા આપી. કોઈકે કહ્યું કે રાહુલ ગાંધીનું આ નિવેદન યોગ્ય નથી, તો કોઈકે કહ્યું કે રજવાડાઓ ઘણા હતા, કોઈ એક પર વાત નથી કરાઈ. કેટલાક લોકો કહી રહ્યા છે કે વિડીયો જૂનો છે, એડિટ કરેલો છે. જો કે રાહુલ ગાંધીએ માફી માંગતા જ ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંગે તેમને વધાવી છે. કહ્યું છે કે ગુજરાતના જે કોઈ નેતાઓએ, એડવાઇઝરોએ રાહુલ ગાંધીનું ધ્યાન દોરી અને પ્રથમ વખત સારી સલાહ આપી છે. કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે માં ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે. મને લાગે છે હું ભાગ્યશાળી છું કે માં ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે, જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિઓએ એમને સલાહ આપી હોય, એમના એડવાઇઝર હોય, મને લાગે છે આ પહેલી વાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે. તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીને ભૂલ સમજાતા ભલે તે વાતને વાળવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ રાજકોટ કરણી સેના આ મામલે નમતું જોખવા તૈયાર નથી. તેમણે કહ્યું છે કે માફી નહીં માંગે તો કરણી સેના દેખાવ કરશે. જો કે કેટલાક ક્ષત્રિયો પણ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી ગમે તે બોલે, એનાથી તેમને મતલબ નથી, પરંતુ રૂપાલા સામેનો તેમનો વિરોધ તો યથાવત જ રહેશે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે એક એવા સ્થળની વાત કરીશું જે હાલ રાજ્યભરમાં ચર્ચામાં છે. આ એ સ્થળ છે જ્યાં સામાન્ય રીતે લોકો જતા ડરે છે, પરંતુ હાલ તો અહીં લોકો પ્રી વેડિંગ શૂટિંગ કરાવી રહ્યા છે. અરે એટલું જ નહીં, અહીં લોકો જમણવાર પણ કરી રહ્યા છે. એક એવું સ્થળ જ્યાં લપસણી અને હિંચકા છે પણ બગીચો નથી. જમણવાર પણ ચાલી રહ્યો છે, પરંતુ આ પાર્ટી પ્લોટ પણ નથી. આ એ જગ્યા છે જ્યાં લોકો જમતા